તો વાત કરીએ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વધુ વકર્યો છે, જ્યાં ગળતેશ્વર તાલુકાના સાગોલ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ ત્યારે સાગોલ ગામમાં ભાજપની કરાઈ પ્રવેશ બંધી। ત્યારે ગામના પ્રવેશ દ્વાર ઉપર લગાવ્યા બેનરો, જ્યાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપ માટે પ્રવેશ બંધી, ઉમેદવાર નહીં બદલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભાઈ રૂપાલા રાજકોટ લોકસભાના ઉમેદવાર જે જાહેર થયા છે અને તેમને એક સભામાં અમારા ક્ષત્રિયો વિશે જે ખોટી ટિપ્પણીઓ કરી છે, રાજા રજવાડાઓ વિશે, એ એવું કહી ગયા છે કે રોટી બેટીના વ્યવહારો રાજા રજવાડાઓએ કર્યા હતા। હવે એમને ઇતિહાસનું ભાન જ નથી એવું લાગી રહ્યું છે અત્યારે, કે એમને ખબર હોવી જોઈએ કે રાજા રજવાડાઓએ ભારત એક કરવા માટે કેટલા બલિદાનો આપ્યા છે, કેટલા રજવાડાઓ દાનમાં આપ્યા છે। તો અત્યારે રોટી બેટીના વ્યવહારો ક્યાંથી આવે? હવે અત્યારે આ રાજા રજવાડાઓએ જે રજવાડાઓ દાનમાં આપ્યા હતા એના એ ભારત એક કરવા માટે આપ્યા હતા, અને અત્યારે આ એક લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા આ એક અમારા ક્ષત્રિયો વિશે જે ખોટું બોલી રહ્યા છે એ અમને બિલકુલ અસ્વીકાર્ય છે અને એમની આ વાતો પૂરેપૂરી અશોભનીય છે। તો અમારે અત્યારે બધા ભેગા થયા છે અને અત્યારે એક આંદોલન ચાલુ કર્યું છે અમે। એનું એક જ કારણ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા જે લોકસભાના ઉમેદવાર છે તેમની ટિકિટ રદ કરો, તો જ અમારું સમાધાન થશે અને તો જ અમે શાંતિથી બેસીશું। અને ભાજપ સરકારને અમારે કોઈ વિરોધ નથી। ભાઈ રૂપાલા રાજકોટ લોકસભાના ઉમેદવાર જે જાહેર થયા છે અને તેમને એક સભામાં અમારા ક્ષત્રિયો વિશે જે ખોટી